આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે અધિક માસની કથા અધ્યાય 30માં પુરુષોત્તમ વ્રતનું દાન, મહાત્મ્ય, કથા શ્રવણ અને ટોકરી વાગે છે વાર્તા કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. નારદ બોલ્યા, હે સ્વામી શ્રી નારાયણ, આપે સર્વદાનોમાં કાંસાના સંપુટના દાનને શ્રેષ્ઠ કહ્યું છે, તેનું કારણ આપ જણાવશો? શ્રી નારાયણ બોલ્યા, હે બ્રાહ્મણ, પહેલાં એક વખતે પાર્વતીજીએ આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. તે વેળા તેમણે શ્રી મહાદેવજીને પૂછ્યું હતું કે, હે દયાના સાગર શિવજી, મારે કયું ઉત્તમ દાન દેવું જોઈએ, જેથી મેં કરેલું પુરુષોત્તમનું વ્રત સંપૂર્ણતા પામે? શિવજી બોલ્યા, હે સુંદર મુખવાળી, પુરુષોત્તમ માસમાં કોઈ પણ દાન એવું છે જ નહીં કે તે પૂર્ણ ગણાય. આ વ્રતની પૂર્ણતા માટે સંપુટ આકારના આખા બ્રહ્માંડને દાનમાં આપી દેવું. એ બ્રહ્માંડના પ્રતિનિધિ રૂપે કાંસાનો સંપુટ કરવો. એમાં 30 માલપુડા મૂકી તેને 7 તાતણા વીંટાળી અને તે પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરી વ્રતની સંપૂર્ણતા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણને તેનું દાન કરવું. શ્રી નારદજી બોલ્યા, હે પ્રભુ, આપની પાસેથી આ ઉત્તમ મહાત્મ્ય સાંભળી મને ઘણી જ તૃપ્તિ થઈ છે. હવે મારે સાંભળવાનું કાંઈ બાકી રહેતું નથી. સુત પુરાણી બોલ્યા, હે શૌનકાદી મુનિઓ, જે લોકો આ ઉત્તમ પુરુષોત્તમ માસનું સેવન કરતા નથી અને સંસારમાં જ રચ્યા પચ્યા રહી તેની કથા પણ સાંભળતા નથી, તેઓ મનુષ્યોમાં અધમ છે. એટલું જ નહીં, પણ તેઓ આ સંસારમાં અવર જવર કર્યા કરે છે, જન્મે જન્મે અભાગ્યા થાય છે અને પુત્ર, મિત્ર, સ્ત્રી તથા સગા સંબંધીઓના વિયોગથી દુઃખી રહ્યા કરે છે. હે બ્રાહ્મણો, આ પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મ્ય નિરંતર આદરથી સાંભળવા યોગ્ય છે, કેમ કે તે સર્વ ઈચ્છિત પદાર્થને આપનારું છે અને તેનો એક શ્લોક સાંભળવાથી પણ બ્રાહ્મણ બ્રહ્મ તેજવાળો અને રાજા તથા વૈશ્ય ધનપતિ થાય છે અને શુદ્ધ ઉત્તમપણું પામે છે. એટલું જ નહીં, શુદ્ર જાતિના લોકો કે જેઓ પશુઓ જેવું જીવન ગાળનારા છે, તેઓ બધા પણ આ ઉત્તમ મહાત્મ્ય સાંભળી મુક્તિ પામે છે. જે માણસ આ પુરુષોત્તમ મહાત્મ્ય લખીને પોતાના ઘરમાં રાખે છે, તેના ઘરમાં સર્વ તીર્થો નિરંતર વિલાસ કરે છે. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણનું આ રીતે ધ્યાન ધરવું. ગોવર્ધન પર્વતને હથેળીમાં ધારણ કરનારા, ગોવાળના વેશમાં ગોકુળમાં ઉત્સવ રચનારા અને ગોપીઓને પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને હું વંદન કરું છું. મેઘ જેવા શ્યામ, 2 ભુજાવાળા, મોરલીને ધારણ કરવાવાળા, સુશોભિત પીળા વસ્ત્રો ધારણ કરનારા, સુંદર અને રાધિકાજી સહિત શ્રી પ્રભુ પુરુષોત્તમને હું વંદન કરું છું. આ પ્રમાણે અપાર મહિમાવાળા અને અનંત પુણ્ય આપનારા બધા મહિનાઓમાં ઉત્તમ શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળી શૌનકાદી સર્વે મુનિઓ અત્યંત હર્ષ પામ્યા. ઋષિઓ બોલ્યા, ઓ મહાભાગ્યશાળી સૂત, તમને ધન્ય છે. પુરુષોત્તમ માસની કથા સાંભળી અમે કૃતાર્થ થઈ ગયા. હે પુરાણ વેદતાઓના શિરોમણી, તમે ઘણું લાંબુ જીવો. તમારા મુખકમળમાંથી નીકળેલી ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરવા આતુર નૈમિષાસન તમને અર્પણ કર્યું. તો જ્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી પર ફેલાયેલી રહે છે, ત્યાં સુધી અહીં મુનિવરોની સભામાં શ્રીહરિની સુંદર કથા કહ્યા કરજો. એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી તે સમગ્ર બ્રાહ્મણોને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી સુત પુરાણી પોતાનું નિત્ય કર્મ કરવા ગંગા નદી પર ગયા. તે પછી નૈમિષારણ્યમાં રહેતા એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દિવ્ય, સર્વ કરતાં શ્રેષ્ઠ પુરાણું તથા ઈચ્છિત પુરુષાર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે. પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ વ્રતનું દાન મહાત્મ્ય અને કથા શ્રવણ નામનો 30મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. વાર્તા છે ટન ટોકરી. ગંગા કિનારે
એક ડોશી રહે. ડોશી ખૂબ જ ધર્મિષ્ઠ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે ડોશીમાએ વ્રત કર્યું. ડોશીએ વિચાર્યું કે રોજ લાડુ કોણ કરે, એટલે તેમણે તો 30 લાડુ એકસાથે બનાવી નાખ્યા, જેથી રોજ એક લાડુ ખાઈને એકટાણું કરી શકાય. ડોશી તો નાહી ધોઈને ભગવાનની પૂજા આરતી કરે અને ટોકરી વગાડીને ગાય કે ટન ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માગે છે. જેવી ડોશી ટોકરી વગાડે છે ત્યારે જ એક નાનકડું બ્રાહ્મણ બાળક આવ્યું અને બોલ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે, મને લાડવો આપો ને. આમ ડોશી રોજ ટોકરી વગાડે અને ગાય ત્યાં જ આ બાળક રોજ ટોકરી વાગે ત્યારે લાડવો માંગવા આવે. આમ 29 દિવસ ચાલ્યું. 29મા દિવસે ડોશીને રાત્રે સ્વપ્ન આવ્યું કે તે પુરુષોત્તમ ભગવાનને લાડુ જમાડે છે. એટલે ડોશી સમજી ગયા કે ચોક્કસ આ રોજ લાડુ માગે છે તે પુરુષોત્તમ ભગવાન પોતે જ છે. 30મા દિવસે ડોશીએ રોજની જેમ પૂજા આરતી કરીને ટોકરી વગાડીને ગાયું કે ટન ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માગે છે. તરત જ બાળક આવ્યો અને લાડવો માગ્યો કે ત્યાં જ ડોશીએ બાળકનો હાથ પકડી લીધો અને કહ્યું, તમે પુરુષોત્તમ ભગવાન છો, હું તમને ઓળખી ગઈ છું. હવે તમે મને તમારી સાથે લઈ જાઓ. જ્યાં તમે ત્યાં હું. ભગવાન તો ડોશીમાં પર પ્રસન્ન થઈ ગયા અને ડોશીને સદેહે પોતાની સાથે વૈકુંઠ ધામ લઈ ગયા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે ડોશીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજે છેલ્લા દિવસે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે આખો માસ દરમિયાન કથા, વાર્તા, દાન, સ્નાન, જપ, તપ, પાઠ વગેરે જે પણ કર્યું છે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો અમને તમારા બાળ જાણી માફ કરી દેજો અને તમારી કૃપા દ્રષ્ટિ તથા આશીર્વાદ સદાય દરેક ભક્તો પર વરસાવતા રહેજો. આખો માસ આપ સૌએ મને સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે તથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના.